હેલો એન્ડ નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શરૂ કરીશું વિભાગ ડી. 10 થી લઈને 13 સુધી દાખલા છે. આગળના બધા જ ક્વેશ્ચન થિયરીના છે. 13 પૂરો કરીશું એટલે વિભાગ ડી પણ આપણે પૂરો થઈ જશે. તો આજનું એક સેશન વિભાગ ડી પૂરું. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સમ નંબર 10 થી. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા વિડીયો સર્વપ્રથમ પહેલા તમારી સુધી પહોંચી શકે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 10. શું કીધું છે? ટૂંકા દાખલા છે એટલે ટૂંકા દાખલાના સૂત્ર આવડવા જોઈએ. બે ચલ વરસાદ મિલીમીટરમાં અને પાકની ઉપજ ક્વિન્ટલ હેક્ટર વિશે નીચેની માહિતી મળે છે. n છે, x બાર છે, y બાર છે, sx છે, sy છે અને સિગ્મા xy છે. તો સૂત્ર આપણે શીખ્યા હતા, યાદ છે ને? ચલો સૂત્ર કયું આવશે? n ઇઝ ઇક્વલ ટુ n ના આવે, r ઇઝ ઇક્વલ ટુ આવે. સહસંબંધાંક છે ને, તો r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ sx ઇન્ટુ sy. ક્લિયર? સૂત્ર યાદ છે ને? ખાસ સૂત્ર તમે તૈયાર કરી લેવાના છે. સહસંબંધાંક શોધવાનો છે એટલે r આપણે શોધવાનો છે. ચલો શરૂ કરીએ છીએ. સિગ્મા xy છે આપણી પાસે 1,89,000 માઇનસ n છે આપણી પાસે ટોટલ 10, x બાર છે આપણી પાસે 120, y બાર છે આપણી પાસે 150. ચલો n કેટલા છે? 10, sx આપણી જોડે છે 30, sy છે આપણી જોડે 40. ગણતરી કરી આપણે. 1,89,000 માઇનસ, ચલો ગણતરી કરો કેલ્સીની અંદર ફટાફટ. 120 ગુણ્યા 150 ગુણ્યા 10 કેટલા આવે છે? 1,80,000 ડિવાઈડ બાય 4 તરી 12, 3 મીંડા, તો કેટલો જવાબ આવશે? 12,000. 1,89,000 માંથી 1,80,000 જશે, કેટલા વધશે? 9,000. 9,000 ના છેદમાં કેટલા? 12,000. તો તમને મળી જશે સહસંબંધાંક. કેટલો જવાબ મળે છે? 0.75. ક્લિયર? દાખલો ખૂબ સરળ હોય છે. માત્ર નિયમ એક યાદ રાખવાનો છે, આપેલી માહિતી પરથી કયું સૂત્ર મૂકવાનું છે. કારણ કે સૂત્ર આપણી પાસે ઘણા બધા છે ટૂંકા દાખલા માટે, તો ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. અવલોકનોની 9 જોડ એટલે n બરાબર 9 જોડ માટેની નીચેની માહિતી મળે છે. સિગ્મા x છે, સિગ્મા y છે, સિગ્મા x સ્ક્વેર છે, સિગ્મા y સ્ક્વેર છે અને સિગ્મા xy છે અને સહસંબંધાંક શોધવાનો છે. તો તમને યાદ છે જ્યારે કાલ્પેર્સનની રીત આપણે શીખ્યા હતા ત્યારે આપણે સમજાવ્યું હતું કે જ્યારે આપેલી માહિતી 30 કરતા નાની હોય ત્યારે xy ની રીતનો ઉપયોગ કરવો. તો બધાના ટોટલ આપણને અહીંયા આપેલા છે, તો માત્ર આપણે સૂત્ર મૂકવાનું છે. n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. ચલો સૂત્ર શું? n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર, n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ચલો શરૂઆત કરીએ છીએ. n કેટલા છે? 9. સિગ્મા xy કેટલા છે? 408. સિગ્મા x 51, y ને આપણે કહી દઈશું 72 ડિવાઈડ બાય ચલો n છે આપણી પાસે 9. સિગ્મા x સ્ક્વેર કેટલા છે? 315 માઇનસ ઉપરથી આપણે લઈ લઈએ છીએ ડાયરેક્ટ 51 નો સ્ક્વેર 9 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર. સિગ્મા y સ્ક્વેર કેટલા છે? 582 અને 72 નો વર્ગ આપણે લખીએ છીએ અહીંયા. ચલો કરીએ છીએ આપણે. 408 ગુણ્યા 9 3672 માઇનસ 51 ગુણ્યા 72 3672. લો 3672 માઇનસ એટલે ઉપર 0 આવશે તો જવાબ કેવો થઈ જશે? શૂન્ય જ થઈ જશે. ચલો તો નીચે આપણે પહેલા લખી દઈએ છીએ જે પ્રમાણ આપેલું છે તે મુજબ. આવું થાય સર?
થાય જ નહીં, કેમ ના થાય? 315 ગુણ્યા 9 તો કેટલા થાય? 2835 માઇનસ 51 નો વર્ગ કેટલો થાય છે? 2601. એ જ મુજબ અહીંયા 582 ગુણ્યા 9 એટલે જવાબ કેટલો આવે છે? 5238 માઇનસ 72 નો વર્ગ એટલે કેટલો આવે છે? 5184. કમ્પ્લીટ. હવે આગળની ગણતરી છે, અહીંયા શૂન્ય આવી જાય તો જવાબ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો બસ તમારે આગળ ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે નીચેની જે પણ માહિતી છે એ બધી જ શું થઈ જવાની છે? મતલબ વગરની થવાની છે. એટલે અહીંયા તમારો જવાબ જે છે એ જવાબ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. સમજાઈ ગયું? ગણતરી આગળ કેમ નથી કરી? કારણ કે ગણતરીમાં એવું છે કે ઉપર કેવા થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. માટે ક્રમાંક નથી, કેવું છે? કાર્લ પિયર્સન છે. માટે સહસંબંધાંક કેટલો મળે છે આપણને? શૂન્ય મળે છે. ક્લિયર? યાદ રાખજો. ચલો આગળ વધીએ છીએ આપણે. દાખલા નંબર 12. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકો, તો n બરાબર કેટલા થઈ ગયા? 8. બે નિર્ણાયકો આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે. સિગ્મા rx માઇનસ ry, તો યાદ છે ને ડી કેવી રીતે મળતા હતા આપણને? rx માઇનસ ry થી મળતા હતા. જો તમે 2.3 ના બધા જ દાખલા કરેલા છે તો તમને ખબર છે. તો અહીંયા સિગ્મા ડી સ્ક્વેર મારે લખવું હોય તો સિગ્મા ડી સ્ક્વેર હું કેટલા લખી શકું? 126. ક્લિયર? જ્યાં rx અને ry એ બે નિર્ણાયક દ્વારા સ્પર્ધકોને મળેલા ક્રમ દર્શાવે છે અને આ પરથી સ્પીયરમેન ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. દાખલો મહત્વનો છે, મે 2021 માં પૂછાયેલો છે. ચલો આમાં તો કોઈ ટાઈ પડવાની નથી ટૂંકા દાખલામાં. તો r બરાબર 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. ઓકે, 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? 126 છેદમાં n કેટલા છે? 8. 8 નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ, ચલો કરો, 126 ગુણ્યા 6 તો જવાબ કેટલો આવ્યો? 756 છેદમાં 8. 8 નો વર્ગ કેટલો થશે? 64 માઇનસ 1. ચલો ગણતરી કરીએ. 1 માઇનસ 756, 8 ગુણ્યા 64 માંથી 1 જશે તો કેટલા વધશે? 63. તો 1 માઇનસ 756. તમે પ્રેક્ટિસ આટલી બધી કરેલી છે ને એટલે દાખલા તમારા માટે સરળ થઈ ગયા છે. બરોબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પહેલા ગણી ચૂક્યા છે. વેરી ગુડ. ચલો 1 માઇનસ કેટલા છે? 756 છેદમાં 504 તો જવાબ આવશે 1.5. માઇનસ કરશો તો જવાબ આવશે 0.5. તો આપણને સહસંબંધાંક મળ્યો છે ને. એકદમ ઇઝી સમ, પણ પ્રેક્ટિસ કરેલી હશે તો સરળ લાગશે. અધરવાઇઝ સરળમાં સરળ દાખલો પણ અઘરો થઈ જતો હોય છે. આગળ વધીએ. ચલો આપણને ગણતરી માટે પેજ આપ્યું હતું પણ અત્યારે એની કોઈ જરૂર છે નહીં. 13 નંબરનો દાખલો. નોકરી માટે આવેલા 5 ઉમેદવારો, ઇન્ટરવ્યુના આધારે 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ આપેલો છે એટલે ક્રમાંક સહસંબંધાંક તમને ખ્યાલ છે. ક્લિયર? આગળ. હવે માહિતી આ પ્રમાણે આપેલી છે તો ડરવાની જરૂર નથી. પ્રથમ પદ હોય હંમેશા x હોય, બીજું પદ હોય હંમેશા y હોય. તો અહીંયા x માં કેટલા થાય? 3 5 5 4 1 2 2 3 4 1 આપેલા છે ક્રમ આપેલા છે એટલે એને કહેવાય rx અને ry. કમ્પ્લીટ. ઓલરેડી આ વસ્તુ આપણે તૈયાર આપેલી છે એટલે અહીંયા હું કરી દઈશ રફ. પણ તમને ખબર પડી ગઈ ને આ rx અને ry કેવી રીતે મળ્યા છે? બસ હવે એકદમ સમ ઈઝી. 3 માંથી 5 જાય તો કેટલા વધશે? -2. 5 માંથી 4 જાય 1. 1 માંથી 2 જાય -1. 2 માંથી 3 જાય તો કે -1. 4 માંથી 1 જાય તો 3. 3 ને 1 4, 2 ને 2 4 એટલે 0. ડી પરથી ડી નો વર્ગ 4 1 1 1 9 કરી નાખીએ આપણે બધાનો સરવાળો. સિગ્મા ડી ઓલવેઝ 0. 9 10 14 ને 2 16. સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળે છે? 16 તમને મળે છે. ચલો સૂત્ર મૂકી દઈએ છીએ આપણે. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1.
ચલો 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા આપણને? તો કે 16 મળ્યા. અને n આપણી પાસે કેટલા છે? 5 છે. તો આપણે લખીશું 5, 5 નો વર્ગ માઇનસ 1. 5 ખબર પડી ગઈ ને? 1, 2, 3, 4, 5. ચલો 16 છંગ 96. ચલો આગળની ગણતરી કેલ્સીયમમાં ચાલુ રાખજો, 25 નહીં. ચલો કેટલા આવશે? 5, 25 માઇનસ 1. તો 1 માઇનસ 96 છેદમાં 5, 24. તો 1 માઇનસ 96 છેદમાં કેટલા આવશે? 120. 24 પંચા કેટલા થાય? 120. તો 1 માઇનસ કરો 96 ના છેદમાં 120, 96 ના છેદમાં 120 તો 0.8. તો ફાઇનલી આન્સર તમારો કેટલો થાય? 0.2 બોલો કે 20 બોલો, સેમ આન્સર તમારો થશે. તો બસ વિભાગ ડી આટલું નાનું જ હતું. તમારે 3 ગુણના દાખલા પૂછાતા હોય છે આની અંદરથી. તો ખાસ મહત્વનું છે આપણા માટે. ખાસ ટૂંકા દાખલા પણ આની અંદર પૂછાતા હોય છે. અને કાલ્પિયર્સનના ટૂંકા દાખલાના ખાસ સૂત્ર તૈયાર કરી નાખજો, જેથી કરીને સેક્શન સી માં પૂછે કે ડી માં પૂછે આપણને આવડતા હોવા જોઈએ. તો સેક્શન ડી માં બસ આટલી જ વસ્તુ હતું. આવતા સેશનથી વેરી ઇમ્પોર્ટન્ટ સેક્શન સી ડી પૂરું કર્યા પછી ઈ અને એફ રહેવાનું છે. તો ઈ સેક્શન આપણે નેક્સ્ટ સેશનમાં ચાલુ કરીશું. ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે પીડીએફ, જરૂરથી પ્રેક્ટિસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.